આરસામાં એક વખત ગાંધીજી ગુજરાત ક્લબમાં ભાષણ આપવા આવ્યા. વકીલોમાં એમને સાંભળવા માટે હોડ લાગેલી, પણ વલ્લભભાઈએ ત્યારે પણ ગાંધીજીને મજાકમાં જ લીધા હતા. ઘટના એવી છે કે જ્યારે ગાંધીજી ભાષણ આપવા આવ્યા ત્યારે વલ્લભભાઈ ક્લબમાં પત્તાની રમતમાં મશગુલ હતા. બાજુમાં દાદા સાહેબ માવળંકર બેઠા બેઠા રમત જોતા હતા. ગાંધીજીને આવતા જોઈ માવળંકર સપાટાભેર ઊભા થઈ ગયા. એટલે વલ્લભભાઈએ પૂછ્યું, માવળંકર કેમ ઊભા થઈ ગયા? ક્યાં જવું છે? તરત જ માવળંકરે જવાબ આપ્યો, જુઓ ગાંધીજી આવ્યા છે. આ સાંભળીને વલ્લભભાઈએ કહ્યું, તો શું થઈ ગયું? અમારી રમત જો, એમાંથી વધારે જ્ઞાન મળશે. ગાંધી શું કહેવાના છે એ હું તમને અત્યારથી જ કહી દઉં. ગાંધી કહેશે, તમને ઘઉંમાંથી કાંકરા વીણતા આવડે છે કે નહીં? પછી એવું ઠસાવશે કે આ કામથી આઝાદી મળી જશે.